ગુજરાતમાં સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા ગરીબ પરિવારોને મફત અનાજ આપે છે। મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો અનાજનો જથ્થો લાભાર્થીઓના ઘરેથી ઉઘરાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે। આ વાત છે ઊંઝા તાલુકાના ગામડાઓની અને ગામડાઓમાં વસતા ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનોમાંથી મોટી સંખ્યામાં મફતમાં ઘઉં અને ચોખાનો જથ્થો મેળવે છે। આ પાછળનું કારણ ગામડે ગામડે અને શહેરોમાં ગરીબ વિસ્તારની ગલીઓમાં ફરી સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં મેળવેલ અનાજનું મૂલ્ય આપી અને ખરીદનાર લોભિયા વેપારીઓ ઘરે ઘરે જઈ અને લાલચ આપી રહ્યા છે। લાભાર્થી ગરીબ પરિવારના ઘરે જઈ અને મફતમાં આવેલા અનાજનો ભાવ 20 રૂપિયે કિલો આપતા હોવાથી ગરીબ પરિવારો પણ મફતમાં મેળવેલા અનાજમાંથી રોકડી કરી લેતા હોવાની લાલચમાં અનાજનો જથ્થો વેચી મારે છે। આ સમગ્ર મામલામાં અનાજ ખરીદવા ઘરે ગયેલા વેપારીઓ વજન કાંટો અને અનાજ ભરવાનો થેલો લઈ ઘરે ઘરે ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। જો કોઈ વ્યક્તિ આવા અનાજની માગણી કરતું હોય અને વેચાણ ફરીથી લેવા માંગતું હોય, જે સસ્તા અનાજ દુકાનેથી લેવા હોય, તો આવા વેપારીઓ પર કડક પગલાં લેવા માટે ડીએસએસપીને સૂચના આપીએ છીએ કે તપાસ કરે અને જો કોઈ એમાં દોષિતો હોય તો એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરે। આ કેટલા અંશે યોગ્ય છે સર? આ કોઈ સરકારી પેલામાંથી તો જતું નથી। કોઈ વ્યક્તિગત રીતે જો આપવા માંગતું હોય પણ જો એ સાથે સંકળાયેલા અમારા જ સરકારના કોઈ દુકાનદારો હોય તો એ વ્યાજબી વાત નથી। કોઈ વ્યક્તિ સર રાહત દરમાં આ રીતે અનાજ મેળવી અને વેચી શકે ખરો? ના, વેચી તો ના શકે, એમના ઉપયોગ માટે જ આપણે આપીએ છીએ।